કે સત્સંગી માત્ર વૈષ્ણવ માત્ર એ ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી જોઈએ. તમારા આંગણાની અંદર, તમારા ઘરમાં રહેલા સિંહાસનમાં એ ભગવાનની સેવા પૂજા કેવી રીતે કરાય એ આ કથા સમજાવશે. ભગવાનનું એ સિંહાસન, ભગવાનની એ મૂર્તિઓ, તમારા ત્યાં ચિત્ર પ્રતિમા હોય તો સરસ મલમલનું ઝીણું વસ્ત્ર ચોખ્ખું ધોયેલું રાખ્યું હોય, એનાથી મૂર્તિઓને માર્જન કરો એટલે તમે અભિષેક કર્યા એટલું તમને એનું ફળ મળે છે. માટે અવશ્ય નિત્ય પ્રત્યે મૂર્તિઓના માર્જનો થવા જોઈએ. મૂર્તિઓને પુષ્પની માળા જેવી આપણી પાસે સુવિધા અને શક્તિ એ પ્રમાણે બધું, ભલે ચિત્ર પ્રતિમા હોય પણ એને અર્પણો થવા જોઈએ. નિત્ય થાળ બનાવી ઠાકોરજીના એ વાસણો અલગ હોવા જોઈએ. ઠાકોરજીના થાળના વાસણ અલગ, ઠાકોરજીના જલની જલઝારી, એ જલની આપણે મટકી કહીએ એ અલગ, એનું ગરણું અલગ, એના વાસણો અલગ. અને ઠાકોરજીની એ સેવા થઈ જાય એટલે તરત એ ઠાકોરજીની સેવાના વાસણો બધા ઉટકાય અને એક બાજુ મુકાઈ જવા જોઈએ. આપણા જીવનનું કેટલું ધન્ય ભાગ્ય હોય ને ત્યારે ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં આવેલા એ થાળ કે એના એ બર્તન વાસણ આપણને માંજવા મળે. આજે આ સેવા રીતિ અહીંયા બતાવશે. મૈયા વિચાર કરે, બધાયના ઘરનું ભાવે, મારા ઘરનું ન ભાવે, એનું કારણ શું? અને મૈયાને ખ્યાલ આવ્યો, ઓહો, એ ગોપીના ઘરે ગાયને દુવા જાય તો એવો ભાવ કરે, મારા લાલાની માટે ગાય દઉં છું. એ ગોપી દહીં બનાવે તો ભાવ કરે મારા લાલાની માટે. એ ગોપી વલોણું કરીને માખણ નિકાલે તોય મારા લાલાની માટે. અને મારા ત્યાં તો નોકરો થકી આ કામ થાય છે, માટે કનૈયાને નહીં ભાવતું હોય. અને હકીકત છે, તમે તમારા ઘરે ઠાકોરજીનું સિંહાસન શા માટે રાખો છો? તમારા ઘરમાં ઠાકોરજીને તમે સેવા પૂજા કરવા માટે રાખો છો. હવે એ તમે નોકરોને કહી દો તો પછી તમારે ઠાકોરજીને લેવા દેવા શું રહ્યું? અને એટલા માટે હું એવું કહું છું, ભગવાને તમને બહુ સુખી કર્યા હોય, ઘરમાં 2 કામવાળા રાખતા હોય, 4 રાખો, પણ ઠાકોરજીની સેવા સ્વયં જાતે કરો. ઠાકોરજીનો થાળ જાતે ધરો, ઠાકોરજીનો મેવો જાતે સમારો, ઠાકોરજીને જાતે જગાડો, ઠાકોરજીને જાતે પોઢાડો, ઠાકોરજીની સેવાઓ જાતે કરો. ઘરમાં ગમે એટલા નોકરો હોય પણ ઠાકોરજી સંબંધી સેવા સંબંધી કાર્ય તમારે હંમેશા જાતે કરવું જોઈએ. ખાસ ખ્યાલ કરજો, કારણ એક ભજનમાં અને એક ભોજનમાં એમાં બદલો નથી ચાલતો. ગમે એટલી આત્મીયતા હોય, કોઈ એમ કે હું જમી લઉં તું ધરાઈ જા તો ન ચાલે. એ જાતે જ ફૂકો પાકો અડધો પોણો ખાઈએ ને તો આપણો પેટનો ખાડો પૂરાય. એમ ભજન જાતે કરવું પડે, ભોજન જાતે કરવું પડે, એમ ભજન પણ જાતે કરવું પડે. ઘણાને કહીએ ને મંદિરે જાવ છો, અમારા માજી છે ને એને ઈ વિભાગમાં રાખ્યા છે. વાહ, સારી વાત છે. ઘણા દિલદાર દીકરાઓ હોય તો માને કીધું હોય, જે લખાવું એ માડી લખાવતી આવજે, જે કરવું એ કરતી આવજે. સારી વાત છે. અને માયું એ ઘરની બહેનો ભજન પુણ્ય આ કર્યા કરે છે ને, એટલે ઘણી વખત તો ઘણાના ઘર હાલતા હોય. કારણ કે જેટલા તમે સુખી બનો અને જેટલા સુખને તમે ભોગવો એટલું તમારું પુણ્ય લોસ થાય છે. જેટલું સુખ તમે ભોગવો છો એટલું તમારું પુણ્ય બાષ્પીભવન થાય છે.
માટે પુણ્ય કરવાની જરૂરત છે. તો ઘરમાં કોઈક તો એવા જોશે ને કે કાર્ય કર્યા કરે, પણ એ બેનો કરશે ને તો બેનોને જ મળશે. એ ઘરનો તમારો કમાયેલો રૂપિયો એ વાપરશે, એની ચાય તમારા ઘરમાં રહેશે. એના કારણે તમને ઘરમાં આર્થિકતામાં તકલીફો નહીં આવે, એ પાક્કું છે. એટલે કહું ને, ઘણા પરિવારોમાં એ યુવાનોને કીધા જેવું ન એવા હોય, પણ એના ઘરમાં એના પત્ની એવા વૈષ્ણવ, એવા સત્સંગી હોય, એવું ભજન કીર્તન કરતા, એના કારણે એમના નાવડાઓ આગળ હાલતા હોય, એમના ગાડા એના કારણે હાલતા હોય. બહુ અઘરું છે. આજે ભજન આત્માના કલ્યાણ અર્થે હંમેશા હર વ્યક્તિએ જાતે કરવું જોઈએ. તો સેવા સ્મરણ જાતે થવું જોઈએ.